નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। વિભાગ A નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું? તો તેમાં જવાબ આવશે બી, ફેન્ડ। બીજું, પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? જવાબ આવશે બી, 1.36 કિગ્રા। ત્રીજો, વિચારો, લાગણીઓ અને પ્રેક્ષકો જેને પ્રત્યક્ષ જોઈ શકાતા નથી તેને શું કહે છે? તો જવાબ આવશે બી, બોધાત્મક પ્રક્રિયા। ચોથું, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે? તો જવાબ આવશે બી, સંકલ્પના। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલશે, તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં તમને ધોરણ 11 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરના તમને અહીં દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના દરેક પેપરો મળી જશે, તેમજ એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, સ્મૃતિનો પૃથક તબક્કો કયો છે? તો જવાબ આવશે એ, સંકેતાત્મક। છઠ્ઠું, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? તો જવાબ આવશે એ, ટુલ્મ। સાતમું, આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ, બોલીને, લખીને, સંકેતો દ્વારા। આઠમું, વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં, આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? તો જવાબ આવશે સી, સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી। નવમું, 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? જવાબ આવશે સી, ગોટેસમન અને શેલ્ડર્સે। 10મું, સ્વ એકતાનો સ્વ એકર્તા તરીકે કેવો છે? તો જવાબ આવશે બી, જ્ઞાતા। વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 11મું, મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો। જવાબ આવશે માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે, તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે। મનોવિજ્ઞાનના ધ્યેયો નીચે મુજબ છે: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ। 12મું, મુલાકાતના પ્રકારો જણાવો। મુલાકાતના બે પ્રકારો છે: રચિત મુલાકાત અને અરચિત મુલાકાત। 13મું, નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? જવાબ આવશે નૈતિક વિકાસનો સિદ્ધાંત કોહલબર્ગ મનોવૈજ્ઞાનિકે આપ્યો છે। 14મું, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? જવાબ આવશે પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિગ્રા હોય છે। 15મું, ઓસરબોર્નની વિચાર સર્જનની પ્રક્રિયા શું છે? જવાબ આવશે આપણે સમસ્યાના શક્ય એટલા વધારે અને વિવિધ ઉકેલો શોધીએ અને એમાંથી ઉત્તમ ઉકેલ મેળવવાની પ્રક્રિયાને ઓસમબર્નની વિચાર સર્જન પ્રક્રિયા કહે છે। 16મું, વિસ્મરણ એટલે શું? જવાબ આવશે જ્યારે પણ આપણે કોઈ માહિતી શીખ્યા હોઈએ અને પાછી જ્યારે તે માહિતીનું પુનરાવહન કરીએ તો પૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત ન થાય ત્યારે આ પ્રક્રિયાને વિસ્મરણ કહેવાય છે। 17મું, સંદેશાના વહનમાં માધ્યમને શું કહે છે? સંદેશાના વહનમાં માધ્યમને પ્રણાલી કહે છે। 18મું, હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે?
તો જવાબ આવશે હતાશા અને આક્રમકતાના માપનની કસોટી રોઝનવિગની ચિત્ર કસોટી છે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. 19. વોટસને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો? વોટસને આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો કારણ કે વોટસનના મતે માનવ મન જોઈ શકતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેની ચકાસણી થઈ શકતી નથી. તેઓ માનતા હતા કે મનોવિજ્ઞાને એવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે જે જોઈ શકાતી હોય અને ચકાસી શકતી હોય. આ રીતે તમે વિભાગ સી, ડી, નું સોલ્યુશન તમે આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ ત્યાંથી મેળવી શકો છો. થેન્ક યુ.